રઈસ બાદ રાહુલ ધોળકિયાની એક નવી ફિલ્મ આવી છે જેનું નામ છે અગ્નિ. એમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ રિલીઝ થઈ છે. કેવી છે આ ફિલ્મ એના વિશે ચર્ચા કરીએ. અગ્નિશામક દળ જે છે ને, જે ફાયર બ્રિગેડના જવાનો જે છે ને, આના પર લગભગ બહુ ઓછી ફિલ્મ બની છે. બોલિવૂડમાં તો લગભગ મેં જોઈ જ નથી. ઇન્ડિયન સિનેમામાં લગભગ ક્યાંક અલગ અલગ ભાષાઓમાં બની છે તો મને ખ્યાલ નથી, પણ બોલિવૂડમાં મને એવું લાગે છે કે આ લગભગ પહેલી ફિલ્મ હશે. અને અથવા તો જૂની બની હોય તો મારા ધ્યાનમાં નથી, તમને ખબર હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ આપણે આ ફિલ્મ કેવી છે એના વિશે ચર્ચા કરીએ. જો આ ફિલ્મની સ્ટોરી છે ને, એ એક અગ્નિશામક દળ છે, એક ફાયર સ્ટેશન છે એની છે. એમાં જે રહેતા કર્મચારીઓ છે એની પર્સનલ લાઈફની સ્ટોરી છે કે એ લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે છે. આપણે જે સામાન્ય જનતાઓ છીએ એ આપણે અગ્નિશામક જે કર્મચારીઓ છે એને કેટલા ઓળખીએ છીએ? તો કે ભાઈ કંઈક આગ લાગે, રસ્તા ઉપર કંઈક ઝાડવા પડે, રસ્તા ઉપર કંઈક ઓઇલ ઢોળાય, છોકરાઓ ગટરમાં પડી જાય, તો એ લોકોને આપણે ફોન કરીએ, એ લોકો આવે અને એ કામ છે, પોતાનું જે કામ છે એ પૂરું કરીને એ લોકો જતા રહે. આપણે એને ત્યાં સુધી ઓળખીએ છીએ. પણ એ લોકોની પર્સનલ લાઈફ કેવી છે, એ લોકોનું જીવન કેવું છે, કેવી કેવી મુસીબતોથી એ લોકો લડે છે, કેટલી એના જીવનમાં ખુશીઓ છે, એ બધું જાણવું હોય તો આ ફિલ્મ જોવી પડે. એટલે એમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ આવી છે અને હું તો તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે એકવાર આ ફિલ્મ જોજો, ખૂબ મજા આવશે. તો ફિલ્મ છે, જો પહેલા એક્ટિંગની વાત કરી લઈએ તો દિવ્યેન્દુ શર્મા અને પ્રતિક ગાંધી અને બીજા પણ સાથી કલાકારો બધાનું કામ જબરજસ્ત છે. ફિલ્મની જે પ્રોડક્શન વેલ્યુ છે એ પણ સારી છે. મ્યુઝિક જે બીજીએમ છે ફિલ્મનું એ પણ જબરજસ્ત છે. ગીતો નથી ફિલ્મમાં, એટલે એ વાત બહુ સરસ છે. બીજીએમ છે એ જબરજસ્ત છે. કેમેરા એંગલની વાત કરી છે અમારે, તમે ટ્રેલર જોયું તમને ખ્યાલ આવી જ ગયો હશે, પણ છતાં જ્યારે ફિલ્મમાં અગ્નિવાળા દ્રશ્યો આવે છે ને, કે ભાઈ કોલ આવે છે આગ લાગી એવો કોલ આવે, ફાયર સ્ટેશનમાંથી જે ફાયરની આ ગાડીઓ રસ્તા ઉપર દોડે છે અને એ સીન જે રીતે લીધા છે જબરજસ્ત છે ભાઈ, બહુ જબરજસ્ત સીન લીધેલા છે. જે કેમેરો એંગલ જે તમે જોવો ને આમ તમને એમ થઈ જાય કે ઓહો આ શું છે. અને જે આગ લાગી છે એ સ્થળ ઉપર જે કેમેરા એંગલ, સ્પેશિયલી જ્યારે ફિલ્મમાં પહેલી જ આગ લાગે છે જે હોટલ રેસ્ટોરન્ટ વાળી છે અને એમાં જે આગ બતાવી છે, તમને એમ થઈ જાય કે ભાઈ બહાર નીકળ જલ્દી વયો જાય. એટલી જબરજસ્ત આગ બતાવી છે, તમને એમ થઈ જાય કે રિયલ જ આગ છે. બ્લુ ફ્લેમ વાળી આગ બતાવી છે. ઓહો કેટલી જબરજસ્ત આગ છે. અને એમાં જે કેમેરા એંગલ બતાવેલું છે કે રૂમમાં આગ લાગી છે, જે અંદર કેમેરો હોય ને ચટાક દઈને બહાર આવે અને આખું આમ પાછળની સાઈડ વયો જાય, તમને એમ થાય કે ઓહો. એટલે કેમેરા એંગલનું કામ પણ બહુ જબરજસ્ત છે. ફિલ્મમાં અમુક સિરિયસ મુદ્દાઓ પર વાત થઈ છે. પહેલો મુદ્દો છે ફાયર સેફટીનો. હવે આમાં કેવું હોય ખબર, અમુક તમે આ બધું આપણે લોકલ ન્યૂઝમાં વાંચીએ છીએ કે ભાઈ 3 માળનું બિલ્ડિંગ હતું તો એમાં 4 માળ ખડકી દીધા, અને આ બધા મુદ્દાઓ સામે ક્યારે ખબર પાછા, જ્યારે એ વસ્તુ એ જે જગ્યા પર આગ લાગી હોય ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ફલાણી જગ્યાએ આગ તો લાગી હતી, પણ એનું હકીકતમાં ફાયર સેફટી વિશેની ગાઈડલાઈન જુઓ ને તો એમાં પરમિશન 3ની જ હતી, પણ ભાઈ 4 માળ ઠોકી દીધા હતા. આ બધું આગ લાગ્યા પછીનું છે. એટલે આવા ઘણા મુદ્દાઓ પર વાત થઈ છે. એક તો ફાયર સેફટી, પછી રેસ્ટોરન્ટ હોય તો ત્યાં 30 જણાની કેપેસિટી વાળું હોય, પણ એ લોકો બેસાડતા હોય 100 જણા. એટલે જ્યાં ફાયર એક્ઝિટનો રસ્તો હોય, ફાયર એક્ઝિટ એને ત્યાં બંધ કર્યો હોય અને ત્યાં ટેબલો ખડકી દીધા હોય, આવા મુદ્દાઓ વાત થઈ છે. પછી તમારું રેસ્ટોરન્ટ, તમારું ઘર બહારથી બહુ સારું દેખાય એટલે એના માટે જે ફર્નિચર જેવું તમે કહો કે જે ડિઝાઇન કહો એ રાખી હોય, પણ એ જે મટીરિયલનો ઉપયોગ થયો હોય ડિઝાઇન બનાવવા માટે, એ પાછું મટીરિયલ કેવું હોય કે જરીક આગ લાગે એટલે આગને આમ ફેલાવવાનું કામ કરી દે તરત જ. એ ટાઈપના મટીરિયલનો ઉપયોગ થયો હતો, એના વિશે પણ ચર્ચાઓ થઈ છે. તો આ ટાઈપની વાત છે. હવે જે એક્ઝિટ અને એન્ટ્રીનો રસ્તો હોય, એક્ઝિટ અને એન્ટ્રીના રસ્તામાં તમે જુઓ તો આપણે સ્પેશિયલી ગુજરાતમાં એવું બહુ થાય છે કે જે દાદર હોય ત્યાં દાદર ઉપર જ જે ભંગારની સાયકલો હોય એ મૂકેલી હોય ને કોઈ નકામી વસ્તુઓ મૂકેલી હોય. હવે જ્યારે આગ લાગે ત્યારે ફાયરના જવાનો છે ત્યાં કઈ રીતે પહોંચે, જ્યાં એન્ટ્રી અને એક્ઝિટમાં તમે નકામી વસ્તુઓ મૂકી હોય. તો આવી ઘણી મુદ્દાઓ પર વાત થઈ છે. તો આમ એવું થાય છે કે ભાઈ નહીં, આગ લાગ્યા પછી આપણને એવું થાય કે હકીકતમાં આવું નહોતું કર્યા જેવું. એટલે તો છતાં જે આગના કર્મચારીઓ છે એ પોતાના જીવના જોખમે લોકોની જાનો છે એ બચાવે છે. પણ એ લોકોને પછી કેવું કે લોકો ઓળખતા પણ નથી. એનું જીવન બહુ સાહસભર્યું જીવન છે. મફતમાં તમે કહો કે જે કહો એ ખૂબ સારું એવું કામ કરે છે, પણ છતાં લોકો એને ઓળખતા નથી. એને જે પુરસ્કારો અને એને જે આમ ઇજ્જત અને જે બધું મળવું જોઈએ એને બધું મળતું નથી. એના વિશે પણ આ ફિલ્મમાં ઘણી વાત થઈ છે. એટલે આ ટોપિક પર પહેલાં ક્યારેય ફિલ્મો બની નથી, અને બની હશે તો બહુ ઓછી બની હશે. એટલે તમે હું હાઈલી રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ છે એ ખરેખર જોવાલાયક છે. બીજી વસ્તુ એક એ છે કે ફિલ્મમાં જે વિલનને એક્સપોઝ કર્યો છે ને એકદમ છેલ્લે, હાવ છેલ્લે એક્સપોઝ કરવાની જરૂર હતી. લગભગ ફિલ્મ 20-25 મિનિટની બાકી હતી ને ત્યારે જ વિલનને એક્સપોઝ કરી દીધો છે. એની કરતાં એકદમ છેલ્લે કર્યો હોત ને તો જે સસ્પેન્સ છે ને એ બંધાયેલું રહે. પણ છતાં ફિલ્મ જોઈ લો, મજા આવશે ફિલ્મ જોવાની. ફેમિલી સાથે જોઈ એવી ફિલ્મ છે. કોઈ એમાં એડલ્ટ સીન કે કાંઈ છે નહીં. 3.5 સ્ટાર આપીશ ફિલ્મને. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.